આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મોદી સરકારે ગૃહિણીઓને આપી છે મોટી ભેટ। મહિલા દિવસ પર મોદી સરકારે ગૃહિણીઓને મોટી ભેટ આપી। એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ઘરેલું રાંધણ ગેસની કિંમત ₹910 હતી, જેમાં ₹100નો ઘટાડો કરતા હવેથી સિલિન્ડર ₹810માં મળશે। પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં લખ્યું, આનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે અને કરોડો પરિવારો પરથી આર્થિક બોજ હળવો થશે। એક તરફ ભાજપે આ નિર્ણયને વધાવ્યો તો બીજી તરફ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે ચૂંટણી આવી ત્યારે જ કેમ ભાવ ઘટાડ્યા? જો ફરી સત્તા મળી તો આ જ સિલિન્ડરનો ભાવ 1000ને પાર પહોંચી જશે। તો આ સિલિન્ડરને લઈને શું રાજનીતિ છે તે જાણીશું અમારા સહયોગી યશ પાસેથી। જી યશ। બિલકુલથી ઝિલન, આજે કેન્દ્ર સરકારે જાહેરાત કરી, જાહેરાત કરતાની સાથે હવે સિલિન્ડર ઉપર રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। તો વિપક્ષનું કહેવું છે કે મોંઘવારીને મુદ્દો બનાવવામાં આવે છે, ત્યારે શાસક પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે સિલિન્ડરની કિંમતોમાં કરાય છે ઘટાડો। તો આ સિલિન્ડરને લઈને હવે રાજનીતિ શરૂ થતાં વિપક્ષે એવું કહ્યું કે ઘટતા ભાવને ચૂંટણી જુમલો, ભાવ ઘટવા ન જોઈએ, વિપક્ષ કરે છે સ્પષ્ટ। એટલે આને લઈને હવે મતમતાંતર અને પક્ષ વિપક્ષની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। તો વિપક્ષ એક તરફ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જ્યારે જે શાસક પક્ષ છે તે પોતાનો પક્ષ મૂકી રહ્યું છે। ત્યારે ચૂંટણી નજીક એટલે સસ્તાનો વાયદો કરે છે પક્ષ, તેવું વિપક્ષે પ્રહાર કર્યા છે। તો એની સામે શાસક પક્ષે કીધું છે કે કિંમત ઘટાડી અને મહિલા વોટરને આકર્ષવાનો પ્રયાસ, એટલે ચૂંટણી આવી એટલા માટે ભાવ ઘટી રહ્યા છે, તેને લઈ અને પક્ષ વિપક્ષ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે। તો વિપક્ષ સરકારને ઘેરવાના તમામ પ્રયત્ન કરી રહ્યું છે। આ બધાની વચ્ચે સરકારે સિલિન્ડરમાં ભાવ ઘટાડ્યા છે। ઉજ્જવલા યોજના 31 માર્ચ 2025 સુધી વધારવામાં આવી છે અને 10.27 કરોડ લાભાર્થીઓને ₹603માં હવે સિલિન્ડર મળશે। એલપીજી સિલિન્ડરમાં ₹100ની છૂટછાટ આપવામાં આવી છે। 47 કરોડ મહિલા જે મતદારો છે તેમને ફાયદો થશે। 400 પાર શું આ નિર્ણય, તેને લઈને કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે। 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓને 67.95 લાખ પેન્શનરોને ફાયદો થવાનો છે। એટલે વિવિધ પ્રકારની અત્યારે જે સ્કીમ છે તે મૂકવામાં આવી રહી છે। કાચા શણની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ ₹285નો વધારો, તો 40 લાખ શણ ઉત્પાદન કરતા ખેડૂતોને સીધો ફાયદો થશે। એટલે વિવિધ સેક્ટરમાં આજે સરકાર લોકોને રાહત આપતી આ જાહેરાત કરી રહી છે। જી ઝિલન। જી આભાર યશ, તમામ જાણકારી આપવા માટે।